હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શ્રેયા દવે બ્લોગ. અને આજે છે ઋષિકેશમાં મારો પહેલો દિવસ અને હું જઈ રહી છું બદ્રીનાથ. અને વાગ્યા છે અત્યારે સવારના 8. તો હમણાં આવે છે ટેક્સી, એટલે અમે જઈશું બદ્રીનાથ. તો તમને આગળ બતાવું. સો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી હવે બદ્રીનાથ જવા માટે થઈને નીકળી ગયા છે. હું, મમ્મી એન્ડ જેનુ જવા માટે થઈને નીકળી ગયા છે. તો અત્યારે પેટ્રોલ ભરાવવા માટે ગાડી ઊભી છે. આગળ હું તમને બતાવીશ કે બદ્રીનાથના રસ્તા કેવા છે અને રસ્તામાં અમે શું શું કરીએ છીએ. ઋષિકેશથી નીકળી ગયા છે ને બદ્રીનાથ તરફ અમે લોકો જઈ રહ્યા છે. અને રસ્તામાં શું શું આવશે એ પણ હું તમને બતાવીશ. તો પહેલાં અમે નાસ્તો કરી લઈએ. અમે અહીંયા નાસ્તો કરવા રોકાયા છીએ. સો ફ્રેન્ડ્સ, અમે અહીંયા વંશગંગા રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા આવ્યા છીએ અને વ્યાસજી ગામ છે. સો અમે અહીંયા ચા નાસ્તો કરીને હવે અમે નીકળ્યા છે બદ્રીનાથ માટે. આગળ રસ્તામાં જતાં દેવપ્રયાગ પણ આવશે, તો હું તમને દેવપ્રયાગ પણ બતાવીશ. સાથે દેવપ્રયાગ અહીંયા એક નીકળે છે અલકનંદા નદી અને એક છે ગંગા નદી, અને બેની અહીંયા મિલન થાય છે. તો આ છે દેવપ્રયાગ. તો હવે અમે જઈએ છીએ બદ્રીનાથમાં. અહીંયા એટલા બ્યુટીફુલ રસ્તા છે, તમે જોઈ શકો છો. એટલો મસ્ત મસ્ત ડુંગર, એટલું સુપર એનું વેધર છે. અને હવે અમે અહીંથી જઈશું ધારી માતા મંદિર. તે બદ્રીનાથ જતા રસ્તામાં આવે છે. તો ચલો તમને બતાવું ધારી માતા મંદિર. કેદારનાથ જતા રસ્તામાં આવે છે ધારી દેવી ટેમ્પલ. તો ચલો તમને બતાવું ધારી દેવી ટેમ્પલ. અને આ છે ઉત્તરાખંડની દેવી છે, જે ગંગા નદીની વચ્ચોવચ્ચ આ મંદિર છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી ચાલવાનું 2 કિલોમીટરની આસપાસ છે. અહીંથી ચાલવાનું ત્યાં નીચે મંદિર તરફ 1.5 કિલોમીટર જેટલું છે નીચે ઉતરવાનું. તો અમે નીચે ઉતરી રહ્યા છે. એકચ્યુઅલી અહીંયા પગથિયા નથી, બટ ઢાળ છે, રોડ જ છે ચાલવા માટેનો. તો વધારે કંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી. તો અમે 1.5 કિલોમીટર ચાલીને ફાઇનલી ધારી માતા મંદિર આવી ગયા છે. તો આ મંદિર છે એ ગંગા નદીની વચ્ચે છે આ મંદિર. અને કહેવાય છે કે આ માતાજી છે 3 ટાઈમ રૂપ બદલે છે. સવારે કુંવારિકા અને બપોરે યુવાન અવસ્થામાં અને રાત્રે વૃદ્ધ અવસ્થામાં. 3 રીતના રૂપ બદલે છે. અને આ ઉત્તરાખંડની દેવી છે, માં ધારી દેવી. તો આ છે એમની આજુબાજુનો નજારો અને વચ્ચે છે મંદિર. તો આગળ હું તમને બતાવું મંદિર. તો આ છે ધારી દેવી મંદિર અને ગંગા નદીની વચ્ચે છે મંદિર. ધારી દેવી ટેમ્પલ દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ બદ્રીનાથ. કેમ કે હજુ અમે 7-7:30 વાગે બદ્રીનાથ પહોંચીશું, પણ અમે રસ્તામાં કંઈક જમીશું. તો તમને બતાવું આગળ. બદ્રીનાથ જવા માટેનો રસ્તો જે છે ને એટલો મસ્ત છે ને. આ તમે જુઓ વોટરફોલ, અને આવા બહુ જ બધા વોટરફોલ આવે છે રસ્તામાં. હું તમને બતાવીશ.
અમુક જગ્યા પર ડેન્જર રસ્તા બી આવે છે. આ રસ્તો બહુ જ ડેન્જર હતો. બહુ એટલા બધા ખરાબ રસ્તા નથી, પણ અમુક જગ્યા પર અડધો કિલોમીટર 1 કિલોમીટર જેટલું ખરાબ રસ્તા આવી જાય છે. બાકી તો રસ્તા બધા મસ્ત જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બદ્રીનાથ થાય છે આઈ થિંક 80 કિલોમીટર અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે મળીએ આગળ. હું તમને બદ્રીનાથના દર્શન કરાવું, તો બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી અત્યારે બદ્રીનાથ પહોંચી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. 12 કલાકનો રન હતો. અમે સવારે 8 વાગે નીકળ્યા છે, અત્યારે રાત્રે 8 વાગે પહોંચ્યા છે. તો અમે પહેલાં મંદિરે દર્શન કરી લઈએ. તો ચલો. આ સામે દેખાઈ રહ્યું છે એ છે બદ્રીનાથજીનું મંદિર. એટલી સુપર લાઇટિંગ કરી છે. અને આગળ હું તમને નદી બતાવું, જે નીચેથી નદી વહી રહી છે. અને હવે અમે પહોંચવાયા છે બદ્રીનાથ મંદિરમાં. અને ભીડ એકદમ ઓછી છે, બિલકુલ ભીડ જ નથી. તો હવે અમે દર્શન કરી લઈએ. અને હવે અમે દર્શન કરી લીધા છે. તો અમે હવે જઈએ છીએ હોટલ તરફ. મેં તમને હમણાં રાત્રે બતાવ્યા, બદ્રીનાથના દર્શન કરાયા. હવે કાલે સવારે હું તમને બતાવીશ કે મોર્નિંગમાં બદ્રીનાથ કેવું દેખાય છે અને માના ગામ એ પણ કેવું છે, એ હું તમને કાલે બતાવીશ. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. શ્રેયા દવે વ્લોગ. બાય.